ટીટોડીની આગાહી વિશે અંબાલાલ પટેલ શું કહે છે? નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વર્ષોથી એક માન્યતા ચાલી આવી છે કે ટીટોડીના પક્ષીના વર્તન પરથી વરસાદનો અંદાજ લગાવી શકાય છે. ઘણા લોકો પૂછે છે કે અંબાલાલ પટેલ પણ ટીટોડીને આધારે આગાહી કરે છે. તો આજે આપણે આ વિષયના સરળ ભાષાનો સમજવાનો પ્રયાસ કરીશું. ટીટોડીએ ખેતરમાં મૂક્યા 4 ઈંડા, જાણો આ વખતે કેવો રહેશે વરસાદ. જ્યાં દોસ્તો, ચોમાસાના અગાઉ અનેક રીતે વરસાદની આગોતરી આગાહી કરાતી હતી, જેમાંની કેટલીક પ્રથા આજે પણ જીવંત છે. જેમાં ટીટોડી નામનું પક્ષી 4 કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે જ છે. ટીટોડીની ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક અને ધોધમાર વરસાદ રહે છે. ઈંડા જો વૈશાખ મહિનાના અંતમાં મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય તેવી માન્યતા પ્રચલિત છે. બધા પક્ષીઓમાં ટીટોડી નામનું પક્ષી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા છે. જોકે એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂકતા લોકો એવો અંદાજ લગાવી રહ્યા છે કે આ વર્ષે 4 મહિના સારો વરસાદ પડશે. જોકે આ એક માન્યતા જ છે. તો દોસ્તો, ગામડામાં એવું માનવામાં આવે છે કે જો ટીટોડી ઊંચી જગ્યાએ માળો બનાવે તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે, અને જો ટીટોડી નીચાણવાળા વિસ્તારમાં માળો બનાવે તો સામાન્ય અથવા ઓછો વરસાદ રહે તેવી માન્યતા છે. કેટલાક લોકો તો ટીટોડીના ઈંડાની દિશા અને સંખ્યાના આધારે પણ અંદાજ લગાવતા હોય છે. આવી માન્યતાઓ ઘણા વર્ષોથી ચાલતી આવે છે અને ઘણા ખેડૂતો તેને અનુભવના આધારે જોતા આવ્યા જ છે. અંબાલાલ પટેલે ઘણી વખત કુદરતી સંકેતો, પવનની દિશા, ગ્રહોની સ્થિતિ અને પોતાના લાંબા અનુભવના આધારે હવામાન વિશે અભિપ્રાય વ્યક્ત કરતા આવ્યા છે. કુદરત આપણને ઘણા સંકેતો આપે છે. ટીટોડી હોય, ચીટીઓનું વર્તન હોય કે પવનમાં ફેરફાર હોય, આ બધું લોક અનુભવનો એક ભાગ છે. પરંતુ માત્ર આવા સંકેતોના આધારે નિર્ણય લેવાને બદલે સત્તાવાર હવામાન વિભાગની આગાહી પર ધ્યાન આપવી જરૂરી જ છે. હવે તમે અમને જણાવો કે તમારા ગામમાં ટીટોડીએ ક્યાં માળો બનાવ્યો છે. તમારા અનુભવ મુજબ ટીટોડીની આગાહી કેટલી સાચી પડે છે? જો તમને આવી જ હવામાન અને ચોમાસાની માહિતી ગમતી હોય તો અમારા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ